હેલો એવરીવન. હીટ એન્જિન અને રેફ્રિજરેશન, એર કન્ડિશનિંગ અને હીટ પંપના જે પણ થિયરી આપણે આગળ જોઈ, તો તે થિયરી રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ છે, તે એક્ઝામ્પલ્સ આપણે સોલ્વ કરીએ. જનરલી આ બધા એક્ઝામ્પલ એન્જિનિયરિંગ સર્વિસીસ એક્ઝામિનેશનમાં પૂછાઈ ગયેલા એક્ઝામ્પલ જ છે, બરાબર. તો તેના આધારે કેવી રીતના ક્વેશ્ચન સોલ્વ કરવાના તે આપણે જોઈએ. તો heat engine receives 1000 kilowatt of heat at a constant temperature of 285 degree centigrade and reject 492 kilowatt of heat at 5 degree centigrade. બરાબર. હીટ એન્જિનની વાત આવે એટલે પહેલામાં પહેલું તમને એક વસ્તુ એટલે કે આ ફિગર યાદ આવી જવી જોઈએ કે TH એટલે કે હાઈ ટેમ્પરેચરે Q1 જેટલી હીટ રિસીવ કરે અને હીટ એન્જિન છે એટલે વર્ક આઉટપુટ કરશે અને Q2 જેટલી હીટ જે છે એ TH એટલે કે TL એટલે કે લોઅર ટેમ્પરેચરે રિજેક્ટ કરશે. તો અહીં તમને કહી દીધું છે કેટલી 1000 કિલોવોટ ઓફ હીટ. તો કેટલી કિલોવોટ? 1000 કિલોવોટ ઓફ હીટ, ટેમ્પરેચર 285 ડિગ્રી સેન્ટીગ્રેડ, 285 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે 1000 કિલોવોટની હીટ જે છે તે એબ્સોર્બ કરે છે અને રિજેક્ટ કરે છે 492 કિલોવોટ જેટલી હીટ, અને એ TL ઇઝ ઇક્વલ ટુ 5 ડિગ્રી સેન્ટીગ્રેડે. હવે જ્યારે પણ તમારે આ બધી વસ્તુ ઉપર કામ કરવાનું હોય ત્યારે સૌપ્રથમ તો 285 ડિગ્રી સેન્ટીગ્રેડને 273 વડે સરવાળો કરીને કેલ્વિનમાં કન્વર્ટ કરી દેવાનું. તો 285, 273, 8 ને 8 16 ને 15 ને 5 558 કેલ્વિન, 273 ને 5 278 કેલ્વિન, બરાબર. હવે શું કીધું છે આપણે રકમમાં તે જોવાનું. કન્સિડર ધ ફોલોઈંગ થર્મોડાયનેમિક સાયકલ ઇન ધીસ રિગાર્ડ. આ નીચેની 3 થર્મોડાયનેમિક સાયકલ કન્સિડર કરવાની છે અને વિચ ઓફ ધીસ સાયકલ કુડ પોસિબિલિટી બી એક્ઝિક્યુટેડ બાય ધ એન્જિન. કે નીચેનામાંથી આ 3 સાયકલમાંથી કઈ સાયકલ પોસિબલી એક્ઝિક્યુટેડ થઈ શકે છે આની અંદર, બરાબર. તો આપણે હીટ એન્જિન જોયું તો હીટ એન્જિનમાં પહેલું તો કાર્નોટ સાયકલ જ આવે, બરાબર. હવે કાર્નોટ સાયકલ છે ઓલરેડી રિવર્સિબલ સાયકલ જ છે અને ઇરિવર્સિબલ સાયકલ જ છે. તો હવે આમાંથી 3માંથી કઈ સાયકલ પોસિબલ થશે? તો આન્સરમાં તો આવ્યું છે નન ઓફ 1 2 3, બરાબર. હવે કેમ? તો તેનું રીઝન આપણે જોઈએ. તો મેં તમને આગળ થિયરીમાં કીધું કે હીટ એન્જિનની જે એફિશિયન્સી છે એના માટે 2 સૂત્ર છે, બરાબર. 1 - TL/TH. આ જે સૂત્ર છે એ કાર્નોટ સાયકલ અને રિવર્સિબલ સાયકલ માટે જનરલી આ સૂત્ર લાગુ પડે છે. બીજું સૂત્ર આપણે જોયું હીટવાળું, 1 - Q રિજેક્ટેડ અપોન Q સપ્લાઈડ. આ જે સૂત્ર છે એ ઇરિવર્સિબલ સાયકલ એટલે કે આપણા રોજિંદા જીવનમાં જે કોઈ પણ સાયકલ વર્ક કરે તે બધી આ સાયકલ પર વર્ક કરે અને આ જે છે તે આઈડિયલ સાયકલ છે, બરાબર. તો આ બંને સૂત્રની મદદથી તમારે પહેલાં તો આન્સર શોધવા પડશે, બરાબર. તો પહેલામાં પહેલું આપણે જોઈએ તો એફિશિયન્સી ઓફ હીટ એન્જિન ઇન આઈડિયલ મીન્સ કે કાર્નોટ સાયકલ માટેની એફિશિયન્સી જોઈએ. તો 1 - TL/TH. TL કેટલું છે? 278 અને TH કેટલું છે? તો કે 558, બરાબર. તો 1 - 278/558. તો આને આપણે કેલ્ક્યુલેટર પર ગણી લઈએ. તો 278/558, 278/558 જે પણ આન્સર આવે તેને -1 કરીએ તો માઇનસમાં આન્સર આવશે, પરંતુ આપણો આન્સર જે છે તે પ્લસમાં લેવાનો, તો 0.5017 આન્સર આવશે. 0.5017.
એટલે કે 50.17% એફિશિયન્સી છે કાર્નોટ સાયકલની આઈડિયલ સાયકલમાં. હવે એ જ તમારે રિયલમાં હીટ એન્જિનની એફિશિયન્સી શોધવી હોય તો 1 માઇનસ હીટ રિજેક્ટેડ કેટલી છે 492 કિલોવોટ ડિવાઇડેડ બાય 1000 કિલોવોટ. હવે તમે કહેશો કે આ કિલોવોટને આપણે વોટમાં રૂપાંતર કરીએ તો કોઈ જ જરૂર નથી, બરાબર, કેમ કે ઉપર નીચે બંને કિલોવોટ આવશે તો ઉડી જશે, તો કોઈ કામ નથી. તો 1 માઇનસ 0.492, તો આનો આન્સર આવશે 1 માઇનસ 0.492 તો 0.508. કેટલો આન્સર આવ્યો 0.508 એટલે કે 50.8%. હવે તમે જોઈ શકો છો, થોડુંક નીચે લઈ લે, આ જે આઈડિયલ એફિશિયન્સી આવી મીન્સ કે જો તમારી સાયકલ 100% આઈડિયલ હોય તો તમારી સાયકલની એફિશિયન્સી કેટલી 50.17% જ છે જો આઈડિયલી વર્ક કરશે તો પણ. અને જે રિયલ સાયકલ છે એ રિયલ વર્ક કરે તેની એફિશિયન્સી 50.8% આવી. તો કોઈ પણ દિવસ એવું શક્ય નથી કે આઈડિયલ સાયકલની એફિશિયન્સી રિયલ સાયકલ કરતાં ઓછી હોય, આવું કોઈ દિવસ પોસિબલ નથી. તો તમે કહી શકો છો કે આ જે સાયકલ છે તે કાર્નોટ સાયકલ પણ નથી, રિવર્સિબલ સાયકલ પણ નથી અને આઈડિયલ સાયકલ અથવા ઇરિવર્સિબલ સાયકલ પણ નથી, બરાબર. કેમ કે કોઈ પણ સાયકલ રિયલમાં જે એકચ્યુઅલ સાયકલની એફિશિયન્સી છે તે ક્યારેય પણ વધારે હોઈ શકે નહીં કાર્નોટ સાયકલ કરતાં. આ જે સેન્ટેન્સ છે એને આપણે થર્મોડાયનેમિક્સના સેકન્ડ રૂલની અંદર ભણીએ છીએ કે ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ મેક અ એન્જિન વિચ ઇઝ વર્કિંગ ઓન ધ It is impossible to make an engine which has 100% efficiency. અને એકચ્યુઅલ એન્જિનની એફિશિયન્સી જે છે તે ઓલવેઝ કાર્નોટ સાયકલ કરતાં ઓછી જ હોય, બરાબર. આ પોસિબલ નથી, એકચ્યુઅલ એન્જિનની એફિશિયન્સી ઓલવેઝ કાર્નોટ સાયકલ કરતાં ઓછી જ હોય છે. એટલે આ જે હીટ એન્જિન છે તેને બનાવવું જ ઇમ્પોસિબલ છે. ધીસ ઇઝ ઇમ્પોસિબલ હીટ એન્જિન. You can say that it is a impossible heat engine. તો કોઈ પણ સાયકલ એપ્લાય નહીં થશે આની અંદર, ના તો કાર્નોટ સાયકલ એપ્લાય થશે, ના રિવર્સિબલ સાયકલ, ના ઇરિવર્સિબલ સાયકલ, બરાબર. મીન્સ કે કોઈ પણ દ્વારા આ એન્જિન તમે બનાવી નહીં શકો. હવે આપણે બીજા ક્વેશ્ચન તરફ આગળ વધીએ. તો બીજો ક્વેશ્ચન જોઈએ તો રિવર્સિબલ હીટ એન્જિન છે જે 6 કિલો જૂલની હીટ એબ્સોર્બ કરે છે. ફરી આવ્યું શું હીટ એન્જિન. હીટ એન્જિન આવે એટલે તમારે આ ડ્રો કરી જ દેવાનું, TH Q1 વર્ક આઉટપુટ, Q2 હીટ રિજેક્ટેડ, ક્યાં લોઅર ટેમ્પરેચર. 6 કિલો જૂલની હીટ જે છે એ થર્મલ રિઝર્વિયર 800 કેલ્વિને છે તેમાંથી રિસીવ કરે છે. 800 કેલ્વિન રહેલું જે થર્મલ રિઝર્વિયર છે તેમાંથી 6 કિલો જૂલની હીટ રિસીવ કરે છે કોણ, હીટ એન્જિન. અને 8 કિલો જૂલની હીટ અનધર થર્મલ રિઝર્વિયર એટ ટેમ્પરેચર 600 કેલ્વિન. હવે આની અંદર એક એન્ટિક વસ્તુ છે કે અહીં બીજું પણ એક થર્મલ રિઝર્વિયર છે, બરાબર. હવે એ થર્મલ રિઝર્વિયરમાંથી બીજી પણ એ હીટ એબ્સોર્બ કરે છે હીટ એન્જિન. કેટલી, તો Q3 હીટ આપણે લખી લઈએ તો 8 કિલો જૂલની હીટ ત્યાંથી લે છે અને આનું ટેમ્પરેચર જે છે એ 600 કેલ્વિન છે, બરાબર. આને તમે T3 નામ આપી દો, બરાબર. T3 = 600 કેલ્વિન. If it reject heat to a third thermal reservoir at the temperature 100 Kelvin, આને આપણે થર્ડ
બીજું એક રિઝર્વર છે ત્યાં શું કરે છે, હીટ રિજેક્ટ કરે છે, તો એને TL ટેમ્પરેચરે રિજેક્ટ કરે છે અને તેનું ટેમ્પરેચર આપેલું છે 100 કેલ્વિન. then the thermal efficiency of the engine is approximately equal to. તો હવે આ જે આખું એન્જિન બન્યું એની થર્મલ એફિશિયન્સી શોધો. થર્મલ એફિશિયન્સી શોધો. થર્મલ એફિશિયન્સી એટલે વર્ક આઉટપુટ બાય કેટલું વર્ક જનરેટ કર્યું, શાના દ્વારા, તો હીટ સપ્લાય દ્વારા. તમે જેટલી હીટ સપ્લાય કરો છો તેના દ્વારા કેટલું વર્ક આઉટપુટ મળ્યું તેને કહેવાય થર્મલ એફિશિયન્સી. તો હવે આ જે આખી સાયકલ બની તેમાં આપણે વર્ક આઉટપુટ પણ મળશે, બરાબર ને. વર્ક આઉટપુટ વગર તો હીટ એન્જિન કામ જ નહીં કરે. મીન્સ કે આ તમે બંને હીટ આપો છો તો એમાંથી આપણને કેટલુંક વર્ક આઉટપુટ મળશે અને બાકીની હીટ રિજેક્ટ થશે. તો હવે આ જે સાયકલ છે એ સાયકલની અંદર તમારે ક્લોસિયસ ઇનઇક્વિલિટી લગાવવી પડશે. CLAUSIUS ક્લોસિયસ ઇનઇક્વિલિટી. ક્લોસિયસ ઇનઇક્વિલિટી શું કહે છે કે જેટલી પણ હીટ આવે છે અને જેટલી પણ હીટ બહાર જાય છે એ બધાનો જો તમે સરવાળો કરશો તો આન્સર 0 આવશે. શાની અંદર, તો જો રકમમાં રિવર્સિબલ હીટ એન્જિન આવું આપ્યું હોય તો જ, બરાબર. ક્લોસિયસ ઇનઇક્વિલિટી હોલ ઇન્ટિગ્રેશન ઓફ dq/t ઇઝ ઇક્વલ ટુ 0. પરંતુ શાના માટે, ફક્ત રિવર્સિબલ માટે. લેસ ધેન 0 હોય તો ઇરિવર્સિબલ માટે, અને આ રિવર્સિબલ માટે. ને જો ગ્રેટર ધેન 0 થાય તો ઇમ્પોસિબલ, મીન્સ કે એ એન્જિન શક્ય જ નથી બનાવવાનું, બરાબર. તો આપણે તો અહીં રિવર્સિબલ આપી દીધું છે રકમની અંદર, બરાબર. તો આપણે આ dq/t ઇઝ ઇક્વલ ટુ 0 આ સૂત્રનો ઉપયોગ કરી શકાય. આ સૂત્રને તમે ઇન્ટરપ્રિટ કેવી રીતના કરો, તો જેટલી પણ હીટ આવે છે, જેમ કે અહીં આપણે હીટ જોઈ Q1 એ કેટલા ટેમ્પરેચરે આવે છે, તો કે TH ટેમ્પરેચરે. હવે હીટ કોઈ પણ દિવસ ઇનપુટ થાય સિસ્ટમની અંદર, જો હીટ ઇનપુટ થાય તો તેને પોઝિટિવ લેવાની, હીટ સિસ્ટમથી બહાર જાય તો તેને નેગેટિવ લેવાની. વર્કનું ઉલટું છે, વર્ક જો ઇનપુટ થાય તો તેને નેગેટિવ લેવાનું, અને વર્ક બહાર આવે સિસ્ટમની, મીન્સ કે વર્ક પ્રોડ્યુસ કરે સિસ્ટમ, તો વર્ક પોઝિટિવ લેવાનું. તો આ જે સાઇન છે તેનો આપણે યુઝ કરીશું અહીં. તો Q1/TH આ જે હીટ છે એ પોઝિટિવ આવશે અહીં, કેમ કે હીટ એડ થાય છે. બીજી પણ એક હીટ એડ થઈ, કઈ, તો કે Q3 કેટલા ટેમ્પરેચરે એડ થઈ, તો કે T3, બરાબર. તો Q3 એ T3 ટેમ્પરેચરે એડ થાય છે. તો અને બીજું હીટ એક રિજેક્ટ થાય છે કેટલા ટેમ્પરેચરે, TL ટેમ્પરેચરે. તો કેટલી હીટ રિજેક્ટ થઈ, તો -Q2 હીટ રિજેક્ટ થઈ કેટલા ટેમ્પરેચરે, TL ટેમ્પરેચરે. અને આ બધી હીટોનો સરવાળો કેટલો થાય, 0. શાની અંદર, રિવર્સિબલ સાયકલની અંદર. તો આ બધી હીટ આપણી પાસે વેલ્યુ છે 6 કિલો જૂલ, 8 કિલો જૂલ. Q2ની વેલ્યુ નથી આપણી પાસે, પરંતુ બાકીના 3 ટેમ્પરેચરની વેલ્યુ છે, તો આપણને મળી જશે Q2ની વેલ્યુ. તો Q2ની વેલ્યુ શોધવા માટે આપણે આ બધાની વેલ્યુ મૂકી દઈએ. તો Q1 કેટલા છે, 6 કિલો જૂલ. હા, પણ બીજું એક વસ્તુ ધ્યાન રાખવાનું અહીં, કે આ જે છે એ તમારું હીટ જે છે એ જૂલ અથવા કિલો જૂલમાં હોય કંઈ વાંધો નથી, પરંતુ તમારું જે ટેમ્પરેચર છે એ કેલ્વિનમાં જ હોવું જોઈએ, બરાબર. ટેમ્પરેચર જે છે કેલ્વિનમાં જ હોવું જોઈએ. આપણે અહીં ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે બધા ટેમ્પરેચર કેલ્વિનમાં જ છે, બરાબર. તો હીટ આપણે લીધી Q1 કેટલી છે, 6 કિલો જૂલ. ટેમ્પરેચર કેટલું છે, 800 કેલ્વિન. Q3 કેટલી હીટ છે, તો કે 8 કિલો જૂલ. T3 ટેમ્પરેચર કેટલું છે, 600 કેલ્વિન. Q2 તો આપણે શોધવાનું છે, અને TLની વાત કરીએ તો 100 કેલ્વિન, બરાબર. 100 કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ 0.
સોરી, તો આના પરથી આપણે લખી શકીએ અહીં 6/800 + 8/600 = Q2 / 100. આ 100 ને આ બધાની સાથે મલ્ટીપ્લાય કરી દઉં. 600/800 + 800/600 = Q2. તો ઉડી ગયા 6 છંગ 36, 8 અઠ્યા 64, નીચે રહેશે 8 છંગ 48. તો Q2 ની વેલ્યુ આવશે 100/48. બરાબર. હવે જે આપણી આ Q2 ની વેલ્યુ આવી 100/48, 100/48 ને તમે અપ્રોક્સિમેટલી 48 ને 50 તરીકે લઈ શકો, તો અપ્રોક્સિમેટલી તમારી Q2 ની વેલ્યુ આવશે 2 કિલોજૂલ. કેટલી? 2 કિલોજૂલ. બરાબર. તો હવે આપણને શોધવા શું કીધું છે એકચ્યુઅલી, તો ઉપર રકમમાં જોઈએ તો મેક્સિમમ થર્મલ એફિશિયન્સી ઓફ એન્જિન ઇઝ અપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ. બરાબર. અપ્રોક્સિમેટલી થર્મલ એફિશિયન્સી શોધવા કીધી છે. તો થર્મલ એફિશિયન્સી માટેનું સૂત્ર તો અહીં મેં લખી દીધું છે કે વર્ક આઉટપુટ અપોન હીટ સપ્લાઈડ. બરાબર. આ સૂત્ર મેં પહેલાં જ લખી દીધું હતું, વર્ક આઉટપુટ અપોન હીટ સપ્લાઈડ. હીટ સપ્લાઈડ તો તમે જોઈ જ શકો છો કે 6 ને 8 કેટલી હીટ સપ્લાય કરી, તો 6 + 8 તો કેટલી થશે? 14 કિલોજૂલની મેં હીટ સપ્લાય કરી. વર્ક આઉટપુટ શોધવું હોય તો આપણે પહેલાં Q2 શોધવું પડે. Q2 આપણે શોધી દીધું. Q2 ની વેલ્યુ મળી 2. બરાબર. તો હવે આપણે વર્ક આઉટપુટ કેવી રીતના શોધી શકીએ? તો આપણે એરો ડાયાગ્રામ પરથી, અહીંથી એરો આવે છે, અહીંથી એરો આવે છે, અહીં એરો બહાર જાય છે, અહીં એરો બહાર જાય છે. તો આ Q1, Q3, Q2 અને W. તો આના પરથી લખી શકીએ Q1 + Q3 = W + Q2. બરાબર. આ હું હવે છેકી કાઢું છું કેમ કે જગ્યા નથી. તો આ સૂત્રમાં આપણે વેલ્યુ મૂકીએ તો Q1 કેટલા છે? 6. Q3 કેટલા છે? 8. W આપણને શોધવાના અને Q2 આપણને મળ્યા 2. તો 8 ને 6 14 - 2, તો W નો આન્સર આવશે 10. બરાબર. હવે આજે 10 કિલોજૂલનું જે વર્ક આપણને મળ્યું એ 10 કિલોજૂલનું વર્ક આપણે આ એફિશિયન્સીના સૂત્રમાં મૂકી દેવાનું. બરાબર. તો એફિશિયન્સીનું સૂત્ર શું છે? તો કે વર્ક આઉટપુટ અપોન Q સપ્લાઈડ. વર્ક આઉટપુટ આપણને મળ્યું 10 કિલોજૂલ અને હીટ સપ્લાઈડ કેટલી હતી? તો હીટ સપ્લાઈડ 8 ને 6 14. કેટલી હતી? 8 ને 6 14 કિલોજૂલ. તો વર્ક આઉટપુટ અપોન હીટ સપ્લાઈડ, સોરી, આ 8 ને 6 14 છે ને, તો 14 માંથી 2 જાય તો અહીં 12 આન્સર આવશે. બરાબર. 12. તો અહીં વર્ક આઉટપુટ કેટલું? 12. તો 12 / 14 આપણે ગણતરી કરી લઈએ તો 12 / 14, તો આન્સર આવશે 85.71. 85.71% એફિશિયન્સી ઓફ હીટ એન્જિન આવશે. 85.71. બરાબર. તો આપણે રકમની અંદર આન્સર જોઈએ તો 85. ઓકે. સો અપ્રોક્સિમેટ આન્સર છે 85%. તો આપણો એક્ઝામ્પલ અહીં સાચો પડે છે. તો હવે આપણે બીજો ક્વેશ્ચન જોઈએ તો રિવર્સિબલ એન્જિન. જો આ વર્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. રિવર્સિબલ આપેલું હોય ને નહીં આપેલું હોય ત્યારે શું કરવાનું? એ અલગ અલગ વસ્તુ છે. બરાબર. તો રિવર્સિબલ એન્જિન ઓપરેટ બિટવીન ટેમ્પરેચર T1 અને T2. બે ટેમ્પરેચર છે T1 અને T2 ની વચ્ચે રિવર્સિબલ એન્જિન ઓપરેટ થાય છે. એન્જિન છે એટલે વર્ક આઉટપુટ મળશે.
એનર્જી રિજેક્ટેડ બાય ધીસ એન્જિન રિસીવ્ડ બાય ધ સેકન્ડ રિવર્સિબલ એન્જિન. હવે આ જે એનર્જી આ Q2 રિજેક્ટ થઈ એ બીજું એન્જિન પોતે રિસીવ કરે છે અને એ એન્જિન કેટલી Q2 એનર્જી રિસીવ કરે છે, ફરી વર્ક આઉટપુટ કરે છે અને Q2 એનર્જી T3 ટેમ્પરેચર પર રિજેક્ટ કરે છે. ઇફ ધ એફિશિયન્સી ઓફ ધીસ એન્જિન આર સેમ, જો આની એફિશિયન્સી સરખી જ હોય તો T1 T2 અને T3 વચ્ચેની રિલેશનશિપ જણાવો. હવે આ બંને એન્જિન થયા બરાબર, પહેલું એક એન્જિન આ અને બીજું એક એન્જિન આ બંનેની વચ્ચે આ સરખું જ આવશે બરાબર, રકમમાં આપ્યું છે કે T2 ટેમ્પરેચરવાળું સેમ જ છે. હવે આની એફિશિયન્સી અને આની એફિશિયન્સી જો સેમ જ હોય તો પહેલાં તો એફિશિયન્સી શોધી લેવાની N1. તો એફિશિયન્સી હવે જો મેં તમને થિયરી કરાવી હતી ને ત્યારે કીધું હતું કે જ્યારે પણ રિવર્સિબલ શબ્દ આવે ને રકમની અંદર તો એફિશિયન્સીમાં શું આવે 1 - TL/TH. TL એટલે લોઅર ટેમ્પરેચર, લોઅર એટલે આ જે નીચેનું છે તે, તો T2/T1, TH એટલે કે આ ટેમ્પરેચર બરાબર. જ્યારે પણ રિવર્સિબલ શબ્દ આવે ત્યારે તમે ટેમ્પરેચરની ટર્મમાં એફિશિયન્સી લખી શકો છો બરાબર. તો આ એફિશિયન્સી N1 લખાઈ ગઈ, આ N2ની એફિશિયન્સી લખીએ તો 1 - લોઅર ટેમ્પરેચર આનું કેટલું થશે T3. જો ઉપરનું ટેમ્પરેચર હોય તો હાઈ જ હોય, નીચેનું ટેમ્પરેચર હોય તો લો જ હોય બધા જ કેસમાં. હીટ એન્જિન લઈ લો, રેફ્રિજરેશન લઈ લો કે હીટ પંપ લઈ લો, ઉપરનું ટેમ્પરેચર હાઈ જ હશે, નીચેનું ટેમ્પરેચર લો જ હશે બરાબર. તો 1 - T3/T2. હવે શું કીધું આપણને કે N1 અને N2 સરખા જ છે, તો આપણે N1 અને N2 ને સરખાવી દઈએ તો 1 - T2/T1 = 1 - T3/T2 બરાબર. હવે આ 1 - બંને બાજુ સરખા છે એટલે કેન્સલ થઈ જશે બરાબર. 1 - બંને બાજુ સરખા છે એટલે કેન્સલ થઈ જશે, અથવા તમે એકબીજાને આવી રીતના ઓલ્ટરનેટ કરો તો પણ થઈ જાય. જેમ કે T3/T2 ને આ બાજુ લાવ્યા -T2/T1 ને આ બાજુ લાવ્યા, આ 1 છે અને આ 1 છે તેને આ બાજુ લાવ્યા તો 1 - 1 કેટલા થશે 0 બરાબર. તો આના પરથી લખો T3/T2 = T2/T1 બરાબર. હવે આ જે T2 છે આ T2 છે બંનેનો સ્ક્વેર કરી શકો તમે તો થશે T2² = T3/T1 બરાબર. તો આના પરથી લખશો T2 = √T3/T1. તો આ તમારો ફાઇનલ આન્સર છે T2 = √T1/T3. તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો ફોર અ હીટ એન્જિન ઓપરેટિંગ ઓન ધ કાર્નોટ સાયકલ. જોજો આની અંદર કોઈ પણ ટાઈપનું રિવર્સિબલ નથી લખ્યું, પરંતુ અહીં લખેલું છે કાર્નોટ સાયકલ બરાબર. તો આ ધ્યાનમાં રાખવું. ઓન ધ કાર્નોટ સાયકલ વર્ક આઉટપુટ ઇઝ 1/4 ઓફ ધ હીટ ટ્રાન્સફર ટુ ધ સિંક. શું કીધું છે? વર્ક આઉટપુટ જે છે એ 1/4 ઓફ હીટ ટ્રાન્સફર ટુ ધ સિંક. સિંક એટલે લોઅર ટેમ્પરેચરે જે હોય છે તે, તો તેને આપણે જનરલી Q2 લખીએ છીએ બરાબર. ધેન ધ એફિશિયન્સી ઓફ ધ એન્જિન, તો એન્જિનની જે એફિશિયન્સી છે તે આપણે શોધવાની છે. તો ફરીથી આપણે ફિગર ડ્રો કરી દઈએ. TH ટેમ્પરેચર, Q1 હીટ, વર્ક આઉટપુટ, Q2 હીટ રિજેક્ટેડ, લોઅર ટેમ્પરેચર TLA. કીધું છે વર્ક આઉટપુટ એટલે W કેટલું છે 1/4 ઓફ Q2 જે છે તેને 1/4 જેટલું W છે. તો આના પરથી તમે લખી શકો Q2 = 4W આઉટ, મીન્સ કે તમારું જેટલું વર્ક આઉટપુટ થાય છે તેના 4 ગણી હીટ રિજેક્ટ થાય છે બરાબર. અને તમારી પાસે બીજું એક સૂત્ર આપણે આના પરથી લખી શકીએ કે Q1 હીટ આવે છે એટલે Q1નો એક એરો અંદર જાય છે ને બરાબર, તો અને એમાંથી 2 એરો બહાર આવે છે તો W + Q2 આ તમે લખી શકો છો.
હવે આ Q2 જે છે તેની વેલ્યુ આની અંદર મૂકી દો, તો Q1 ઇઝ ઇક્વલ ટુ W પ્લસ Q2ની વેલ્યુ 4W, તો આ થયું 5W. તો Q1 કેટલું આવશે? 5W. તો Q1 આવશે 5W, W આવશે 14Q2 અને Q2 આવશે 4W. તો આના આધારે તમારે શું શોધવાની છે? એન્જિનની એફિશિયન્સી શોધવાની છે. તો હીટ એન્જિનની એફિશિયન્સી શોધવાની છે તો આપણે કરવાનું શું? વર્ક આઉટપુટ ડિવાઇડેડ બાય Q સપ્લાઈડ એટલે કે Q1. વર્ક આઉટપુટ કેટલું છે? તો 14Q2 અને Q1 જે છે એ કેટલું છે? હવે અહીં તમારે ડાયરેક્ટ જ લખી દેવાનું. W આઉટપુટને W જ રાખો, કેમ કે Q1 ને આપણે 5Wમાં કન્વર્ટ કરેલું છે. તો Q1 નો આપણે 5W કરી દઈએ, તો આ W કેન્સલ આઉટ, તો આન્સર આવશે 1/5. તો 1/5 નો આન્સર કેટલો થાય? તો આન્સર થશે 100 ડિવાઇડેડ બાય 5 એટલે કે 20%. બરાબર. તો આપણી હીટ એન્જિનની જે એફિશિયન્સી આવશે તે કેટલી આવશે? 20%. ઇઝી જ છે એક્ઝામ્પલ, બહુ સ્પીડમાં આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ, પરંતુ અહીં મેં થોડુંક લાંબુ કરીને તમને બતાવ્યું છે ક્યાંથી કેવી રીતના જવાનું તે. બરાબર. તો એફિશિયન્સી ઓફ હીટ એન્જિન આવશે 20%. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો જે હીટ એન્જિન છે તે સાયકલમાં ઓપરેટ કરે છે. સોર્સનું ટેમ્પરેચર 606 ડિગ્રી સેન્ટીગ્રેડ છે અને સિંકનું ટેમ્પરેચર 20 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. સોર્સનું ટેમ્પરેચર જે છે એ 606, તેને આપણે કેલ્વિનમાં કન્વર્ટ કરી જ દેવાનું. 6 ને 3 9, 7, 6 ને 2 8 કેલ્વિન. શું કરે છે? હીટ એન્જિન વર્ક કરે છે, વર્ક આઉટપુટ આપે છે. ઓપરેટિંગ બિટવીન સોર્સ 606 ડિગ્રી સેન્ટીગ્રેડ, સિંક ટેમ્પરેચર 20 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો 273 પ્લસ 20, 7 8 9, 293 કેલ્વિન. What will be the least rate of heat rejection per kilowatt net output of the engine? બરાબર. પર કિલોવોટ નેટ આઉટપુટ ઓફ એન્જિન એટલે આ તે તમારું વર્ક છે તેની વાત કરી છે. મીન્સ કે જો વર્ક 1 કિલોવોટ હોય તો તેના માટે આ Q1 અને આ Q2, તો તેના માટે આ Q2ની વેલ્યુ કેટલી હશે? હીટ રિજેક્શન કેટલું હશે 1 કિલોવોટ માટે? બરાબર. તો હીટ એન્જિન ઓપરેટિંગ બિટવીન સોર્સ એન્ડ સિંક. તો આપણી પાસે એફિશિયન્સીની ફોર્મ્યુલા છે હીટ એન્જિનની બે એફિશિયન્સીની ફોર્મ્યુલા છે, બંનેને યુઝ કરવું પડશે આપણે આમાં. 1 - TL/TH અને બીજી એફિશિયન્સીની ફોર્મ્યુલા છે 1 - Q2/Q1. આ બંનેનો યુઝ કરીશું આપણે. આ જ ફોર્મ્યુલાને બીજી રીતના પણ કેવી રીતના લખાય ખબર ને? આ વર્ક આઉટપુટ ઇન્ટુ હીટ સપ્લાઈડ. બરાબર. તો એકચ્યુઅલી આ ફોર્મ્યુલા યુઝ કરીશું એટલે કહું છું. તો 1 - TL/TH. TL એટલે 293 કેલ્વિન અને TH એટલે 879 કેલ્વિન. બરાબર. તો કેલ્ક્યુલેટરમાં કરીએ. એક જ મિનિટ. 293 ભાગ્યા 879, 293 ભાગ્યા 879 -1, તો 66.66 જવાબ આવશે. કેટલો? 66.66% એફિશિયન્સી છે. હવે આ જે એફિશિયન્સી છે અને આ જે એફિશિયન્સી છે એ બંને ઇક્વલ જ હોય. બરાબર. અહીંથી તમે જે એફિશિયન્સી શોધી એ જ એફિશિયન્સી બેઠી જ આપણે આમાં મૂકવાની. તો આની જે વેલ્યુ આવશે તે પણ એકચ્યુઅલી આ વેલ્યુ જે છે તે
0.6666 આવશે બરાબર. તેને મેં પર્સન્ટેજમાં લખી દીધી ડાયરેક્ટ, પરંતુ આપણે 0.6666 વેલ્યુ આવે તે જ લેવાની બરાબર. 0.6666. હવે તમારી પાસે અહીંયા કીધેલું છે કે 1 કિલોવોટનું વર્ક આઉટપુટ. કેટલું? 1 કિલોવોટનું વર્ક આઉટપુટ. તો તેના માટે કેટલું આપણે હીટ સપ્લાઈડ શોધવી પડે, કેટલી હીટ સપ્લાય જોઈએ તે શોધવાનું છે. તો ક્યુ સપ્લાઈડ બરાબર 0.6666 ને નીચે લઈ લેવાનું. તો આન્સર આવશે 1 ડિવાઇડેડ બાય 0.6666. તો 1 ડિવાઇડેડ બાય 0.6666 તો 1.50 કેટલી આવશે? 1.50 કિલોવોટ. તો આ જે આવશે ને આન્સર તે પણ હીટ સપ્લાઈડનો આન્સર આવશે બરાબર ને. આપણે તો શોધવાનું છે શું? લીસ્ટ રેટ ઓફ હીટ રિજેક્શન. જો આ ક્વેશ્ચનમાં તમે ગોથા કેવી રીતના ખાઈ જાઓ, તમે અહીં હીટ સપ્લાઈડ શોધેલું છે ને, પોઈન્ટ કેટલું આ કિલો આવ્યું? 1.50 કિલોવોટ બરાબર. તો તમે એફર્ટ દઈને આન્સર ટીક કરી દેશો 1.5 કિલોવોટ. પરંતુ આપણને પૂછવા શું કીધેલું છે? હીટ રિજેક્શન. ક્યુ રિજેક્શન પૂછેલું છે. તો ક્યુ રિજેક્શન તમે કેવી રીતના શોધશો? તો મેં તમને કીધું આ પોઈન્ટ આગળ અહીંથી Q1 આવે, અહીંથી W જાય, અહીંથી Q2 આવે. તો આના આધારે તમે શું લખશો? Q1 = W + Q2. તો આપણે શું શોધવાનું છે? હીટ રિજેક્શન એટલે Q2. તો Q1 - W કરશો તો Q2 આવશે. તો હીટ રિજેક્શન = Q2 = Q1 - W. Q1 કેટલો આવ્યું? 1.5. આપણે કેલ્ક્યુલેટ કર્યું ને અહીં 1.5 માઇનસ W આઉટપુટ કેટલું છે? 1. અહીં છે ને આવ્યું W 1 કિલોવોટ બરાબર. તો આન્સર આવશે 0.5 કિલોવોટ. તો સાચો આન્સર આ છે બરાબર. તમે અહીં 1.5 ફટ દઈને ટીક કરીને ચાલવા માંડો તો તમારે મસ્ત ખોટું પડી જાય. તો 0.5 ઇઝ ધ રાઈટ આન્સર બરાબર છે ને. તો અહીં ધ્યાન રાખવો, ઇઝી જ છે એક્ઝામ્પલ, પરંતુ આપણે ટીક કરવામાં ભૂલ કરી શકીએ અને આવડતું હોય તો પણ આપણે -0.25 માર્ક ગુમાવવા પડે. જે જ્યારે આપણે ઘરે આવીને જોઈએ ને ત્યારે એ વસ્તુ બહુ ખરાબ લાગે આપણને બરાબર ને. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો 2 રિવર્સિબલ હીટ એન્જિન છે. જો અહીં ખાલી એન્જિન લખ્યું હોય તો પણ હીટ એન્જિન જ છે બરાબર, કેમ કે હીટ એન્જિન આવે અને હીટ પંપ આવે. તો હીટ કાઢી નાખે તો ખાલી એન્જિન ને પંપ પણ એ લોકો લખી શકે છે. 2 થર્મલ રિઝર્વિયરની વચ્ચે કામ કરે છે 1200 T2 અને 300 કેલ્વિન. ફર્સ્ટ એન્જિન જે છે 1200 પરથી હીટ રિસીવ કરે છે અને T2 એ જે છે તે હીટ આપી દે છે, વાઇલ ધ બીજું જે છે 300 કેલ્વિનને આપે છે. ધ એફિશિયન્સી ઓફ ધ બોથ એન્જિન ઇઝ ઇક્વલ, ધેન ધ વેલ્યુ ઓફ ટેમ્પરેચર T2 ઇઝ. આ તમે આપણે આગળ ફોર્મ્યુલા કીધી ને તેના પરથી ફોર્મ્યુલા તમે ડાયરેક્ટ યાદ રાખ્યો હોય તો પણ આન્સર આવી જાય, ના યાદ રાખ્યો હોય તો પણ આન્સર આવે, જરાક વાર લાગે બરાબર. પહેલું એન્જિન છે ક્યાં કામ કરે છે? 1200 કેલ્વિનની વચ્ચે અને T2 આની વચ્ચે કામ કરે છે બરાબર. અહીંથી Q1 થી Q2. હવે આ જે Q2 હીટ છે તે જ પાછું બીજું એન્જિન વાપરે છે. અહીં પણ W1 હોય છે, W2. હવે અને Q2 હીટ એ વાપરે અને Q3 હીટ જે છે એ રિજેક્ટ કરે છે કેટલા ટેમ્પરેચરે? 300 કેલ્વિને રિજેક્ટ કરી દે છે બરાબર. હવે શું કીધું? એફિશિયન્સી બંને એન્જિનની સેમ છે. તો આની એફિશિયન્સી 1 - TL/TH એટલે T2/1200 અને આની એફિશિયન્સી N2 બરાબર 1 - TL/TH એટલે કે 300 કેલ્વિન/T2. હવે આ બંને જે છે તે કેવી છે? ઇક્વલ છે. તો ઇક્વલ કરી દેવાની 1 - T2/1200 1 - 300/T2. આ બેઠું જ કેન્સલ આઉટ તો T2 નો સ્ક્વેર થઈ જશે અને 12 તાલી 36 1 2 3 4 બરાબર. તો આ રીતનું થશે. T2 ની વેલ્યુ તમે શોધશો તો 6. આ 2 મીંડાનું 1 મીંડું, આ 2 મીંડાનું 1 મીંડું એટલે 600 કેલ્વિન. તો આન્સર તમારો આવી જશે T2 = 600 કેલ્વિન. ક્યાં છે? આયરો.
બરાબર, ઇઝી જ છે, તમે આ રીતે પણ શોધી શકો. નહીં તો પછી ડાયરેક્ટ તમે યાદ રાખ્યું હોય ને T2 ટેમ્પરેચર ઇઝ ઇક્વલ ટુ √T1 T3. આ જે આપણે ઉપર ફોર્મ્યુલા જોઈ ને તે ફોર્મ્યુલા ક્યાં જોઈ તે બતાવું મેં તમને. આ રહી આ ફોર્મ્યુલા T2 ઇઝ ઇક્વલ ટુ √T3/T1. તો એ ફોર્મ્યુલાના આધારે પણ તમે આ ગણી શકો છો. તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો રિવર્સિબલ એન્જિન છે, ઓપરેટ બિટવીન ટેમ્પરેચર 900 કેલ્વિન અને T2, અને અનધર રિવર્સિબલ એન્જિન છે, બીજું એક એન્જિન છે જે T2 અને 400 ની વચ્ચે કામ કરે છે. આ પણ પાછો ઉપર જેવો જ એક્ઝામ્પલ થયો. સાની વચ્ચે 900 ની વચ્ચે કામ કરે છે, કેટલીક હીટ આઉટપુટ કરતું હશે અને ટેમ્પરેચર T2 પર રિજેક્ટ કરે છે. અને બીજું છે આ T2 અને બીજું 400 કેલ્વિનની વચ્ચે કામ કરે છે. બરાબર, અહીંથી Q1 હીટ લેતો હશે, વર્ક આઉટપુટ આપતો હશે W1, Q2 હીટ રિજેક્ટ કરતો હશે T2 પર, અને આ જે T2 પર રિજેક્ટ કરે એ જ Q2 હીટ પાછી બીજું એક એન્જિન છે તે વાપરે પોતાની અંદર, તે પોતે વર્ક આઉટપુટ W2 આપે અને Q3 હીટ રિજેક્ટ કરે. કેટલા ટેમ્પરેચરે? 400 એ. બરાબર. ઇફ વર્ક આઉટપુટ ઓફ ધ બોથ એન્જિન્સ આર ઇક્વલ. હવે અત્યાર સુધી આપણે શું જોયું? એફિશિયન્સી વાળું જોયું, પરંતુ હવે શું કહે છે કે વર્ક આઉટપુટ ઓફ બોથ એન્જિન્સ આર ઇક્વલ. તો વર્ક આઉટપુટ જ્યારે પણ ઇક્વલ હોય ત્યારે શું જોવાનું? તો W1 ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે આપણે Q1 માઇનસ Q2 કરીએ તો W1 મળે, અને W2 ની વાત કરીએ તો Q2 માઇનસ Q3 કરીએ તો W2 મળશે. આ પેલા આધારે જ મેં લખ્યું છે. બરાબર, અહીંથી Q1 આવતું હોય, અહીંથી W જતું હોય, અહીંથી આ જે આના આધારે જ મેં લખ્યું છે. બરાબર, W1 અને W2. તો હવે શું ધ્યાન રાખવાનું કે અહીંથી W1 અને W2 જે છે તે ઇક્વલ છે. W1 ઇઝ ઇક્વલ ટુ W2, તો તેના આધારે Q1 માઇનસ Q2 ઇઝ ઇક્વલ ટુ Q2 માઇનસ Q3 આ લખી શકીએ ને આપણે. બરાબર, હવે Q2 ને આ બાજુ લઈ જવાનું, Q3 ને આ બાજુ લઈ આવો, તો 2Q2 ઇઝ ઇક્વલ ટુ Q1. Q2 ને આ બાજુ લઈ ગયા આપણે. બરાબર, ઓકે. હા, તો Q1 પ્લસ Q3 થશે. આ Q3 ને આ બાજુ લાવે ને તો Q1 પ્લસ Q3 થશે. તો Q2 ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ Q3 ડિવાઇડેડ બાય 2. આ આપણને એક ફોર્મ્યુલા મળી. બરાબર, હવે આપણને શોધવાનું શું કીધું છે? T2 ટેમ્પરેચર શોધવાનું કીધું છે. તો હવે આ જે Q1 Q2 Q3 છે તેને આપણે T1 T2 T3 માં લખી શકીએ, પરંતુ ક્યારે લખી શકીએ? જ્યારે આ રિવર્સિબલ સાયકલ હોય ત્યારે લખી શકીએ. શાના આધારે? તો કે ક્લોસિયસ ઇનઇક્વિલિટીના આધારે. ક્લોસિયસ ઇનઇક્વિલિટી શું કહે છે? Q1/T1 ઇઝ ઇક્વલ ટુ Q2/T2 ઇઝ ઇક્વલ ટુ Q3/T3. મીન્સ કે Q1/Q2 ઇઝ ઇક્વલ ટુ T1/T2 ને આવું લખી શકો. મીન્સ કે જ્યાં પણ Q હોય ત્યાં તમે T લખી શકો છો. તો આના જ આધારે તમને મળશે અહીં T2 ઇઝ ઇક્વલ ટુ T1 પ્લસ T3 ડિવાઇડેડ બાય 2. બરાબર, T2 ઇઝ ઇક્વલ ટુ T1 પ્લસ T3 ડિવાઇડેડ બાય 2. આખું કેવી રીતના થાય છે એના માટે થોડીક લોંગ પ્રોસિજર છે, જે મેં આરટીઓનું પેપર સોલ્યુશન કરાવ્યું છે તેની અંદર મેં જણાવ્યું છે. બરાબર, તો અહીં મેં ફરી એને કહેતો નથી તમને. તો બરાબર, તો આપણને અહીં આન્સર જોઈએ છે T2 નો. તો T1 પ્લસ T3 900 પ્લસ 400 ડિવાઇડેડ બાય 2. 900 પ્લસ 400 કયું લીધું ખબર પડી ને? આ 900 અને આ 400. તો 9 ને 4 1300 ભાગ્યા 2, તો આન્સર આવશે 650. બરાબર, તો અહીં આન્સર છે 650. તો આપણો સાચો આન્સર છે. આજે એક એક્ઝામ્પલ છે તે આપણે નથી જોવાનું, કેમ કે તેની અંદર એન્ટ્રોપી વાળું પણ છે. એન્ટ્રોપી આપણને અત્યારે કશું કામનું છે નથી. બીજું એક જોઈએ તો એફિશિયન્સી ઓફ કાર્નોટ એન્જિન 75%.
કાર્નોટ એન્જિનની જે એફિશિયન્સી છે, એફિશિયન્સી ઓફ કાર્નોટ 75% છે. જો સાયકલની ડાયરેક્શનને આપણે રિવર્સ કરી દેવામાં આવે તો સીઓપી ઓફ રિવર્સ કાર્નોટ સાયકલ શું થાય? સાયકલની ડાયરેક્શનને રિવર્સ કરી દેવામાં આવે. જો આ આપણું કાર્નોટ સાયકલનું હીટ એન્જિન છે, એ વર્ક આઉટપુટ આપે છે. હવે ડાયરેક્શન જ ઉલટી કરી દેવામાં આવે તો શું બની જશે? તો એ ક્યાં તો હીટ પંપ બની જશે અથવા હીટ એન્જિન બની જશે. ડાયરેક્શન રિવર્સ કરી દે આ વર્ક ઇનપુટ, બરાબર. બાકીના બધા સિમ્બોલ તો જેમ હતા તેમના તેમ જ. આ ટીએચ ઉપર, બરાબર, ટીએલ નહીં ટીએચ. આ પણ ટીએચ, આ ટીએલ, Q1 Q2 વર્ક આઉટપુટ. આ જે સાયકલ છે તે આપણી હીટ એન્જિનની સાયકલ છે અથવા કાર્નોટ સાયકલ છે, જેમાં હીટ ઉપર ટીએચથી આવે છે અને ટીએલ પર હીટ રિજેક્ટ થાય છે અને આપણને વર્ક આઉટપુટ મળે છે. જ્યારે આ જે સાયકલ છે એ હીટ પંપ અથવા રેફ્રિજરેશનની સાયકલ છે, બરાબર. હીટ પંપ અથવા રેફ્રિજરેશનની સાયકલ છે. તેમાં શું થશે કે જે લોઅર ટેમ્પરેચર છે ત્યાંથી હીટ Q2 લેવામાં આવે, Q2 હીટ લેવામાં આવે અને વર્ક ઇનપુટ આપવામાં આવે. મીન્સ કે આપણે કોમ્પ્રેસરને ઇલેક્ટ્રિસિટી આપીને ચલાવીએ અને TH એટલે કે હાઈ ટેમ્પરેચરે હીટ જે છે તે રિજેક્ટ કરીએ. હવે હીટ પંપની વાત હોય અને રેફ્રિજરેશનની વાત હોય, એ બંને જગ્યાએ COP અલગ અલગ આવશે. તો બરાબર, તો અહીં તો આપણને એફિશિયન્સી આપી દીધી છે, એફિશિયન્સી ઓફ કાર્નોટ. કાર્નોટની એફિશિયન્સી શું કહે કે વર્ક આઉટપુટ અપોન હીટ સપ્લાઈડ. તમે જેટલી હીટ આપી હોય તેમાંથી જેટલું આઉટપુટ વર્ક મળ્યું હોય તેના આધારે. અને અહીં જે છે તે COP બંને માટે અલગ અલગ છે, બરાબર. COP ઓફ હીટ પંપ. તો હીટ પંપની વાત હોય ત્યારે મેં તમને થિયરીમાં કીધું હતું કે ડિઝાયર્ડ ઇફેક્ટ. હીટ પંપ શું કરે? ગરમ કરવાનું કામ કરે. તો ડિઝાયર્ડ ઇફેક્ટ શું છે? તો અહીં Q1 એ ડિઝાયર્ડ ઇફેક્ટ છે. આપણને ઈચ્છિત જે વસ્તુ છે તે Q1 છે અને તેના માટે તમારે વર્ક કેટલું આપવું પડ્યું તે. અને COP ઓફ રેફ્રિજરેશનની વાત હોય તો ત્યારે ડિઝાયર્ડ ઇફેક્ટ છે Q2. કઈ? આ Q2 ડિઝાયર્ડ ઇફેક્ટ, કેમ કે આપણે હીટને એબ્સોર્બ કરવાની છે ઠંડુ કરવા માટે. નીચે તો બંનેમાં વર્ક ઇનપુટ જ આવશે, પરંતુ ઉપર જ બંનેમાં ચેન્જ થશે, બરાબર. તો હવે શું કીધું છે આપણને? આ સૂત્રમાં એફિશિયન્સી આપેલી છે, બરાબર. એફિશિયન્સી કેટલી આપેલી? 75. એટલે 70%. એટલે અહીં તમે 75 ડિવાઇડેડ બાય 100 લખી શકો, બરાબર. અને એનું ફોર્મ્યુલા છે વર્ક આઉટપુટ અપોન હીટ સપ્લાઈડ, બરાબર. તો આના પરથી તમે શું જાણી શકો કે જો તમે 100ની હીટ સપ્લાય કરો તો તમને 75નું વર્ક આઉટપુટ મળે, બરાબર. અહીંથી તમે હીટ સપ્લાય 100 જૂલની હીટ સપ્લાય કરો તો 75નું વર્ક આઉટપુટ મળશે અને 25ની હીટ રિજેક્ટ થશે. આવું તમે લખી શકો છો. આના પરથી શું લખી શકો છો કે જો મેં 100 જૂલની હીટ સપ્લાય કરીશ તો 75નું મને વર્ક આઉટપુટ મળશે અને 25 હીટ મારે રિજેક્ટ કરવી પડશે. હવે આખી સાયકલ છે તેમાં તમને આ 3 વેલ્યુ મળી ગઈ, બરાબર. હવે આ 3 વેલ્યુને બેઠી આની અંદર લખી દેવાની, કેમ કે આપણે વેલ્યુ તો સેમ જ રાખવાની છે, ખાલી સાયકલ રિવર્સ કરવાની છે. તો અહીં શું આવશે? 25. અહીં શું આવશે? 75. અહીં શું આવશે? 100, બરાબર. હવે આ વેલ્યુ તો આપણને મળી ગઈ, તો હવે એ વેલ્યુ બેઠી આ સૂત્રમાં મૂકી દેવાની તો તમને આન્સર મળી જશે. તો Q1 બરાબર કેટલી છે? 100 અને વર્ક ઇનપુટ કેટલું છે? 75. તો આના આધારે એક આન્સર મળશે. Q2 બરાબર છે 25 અને વર્ક ઇનપુટ છે 75. તો આના આધારે એક આન્સર મળશે. તો 2 આન્સર મળશે તમને. હવે જો કે કશું સ્પેસિફાય નથી કર્યું, બરાબર. તો રિવર્સ કાર્નોટમાં હીટ એન્જિન પણ હોઈ શકે અને હીટ પંપ પણ હોઈ શકે. રિવર્સ કાર્નોટમાં હીટ પંપ પણ હોઈ શકે અને રેફ્રિજરેશન પણ હોઈ શકે. તો જે આન્સર તમને મળતો હોય તે તમારે લખી દેવાનો. 25 4 25 તાલી 75. તો આ જનરલી 1.33 આવશે. 25 એકા 25 તાલી 75. તો આ તમને 0.33 આન્સર આવશે. હવે જો આ વસ્તુ ટેલી કરવી હોય ને, મીન્સ કે આ સાચું છે કે નહીં, તો તે પણ તમે કરી શકો છો. તો COP ઓફ હીટ પંપ, આ જે થિયરી છે ભણાવેલી તેમાં મેં તમને કીધું હતું કે COP ઓફ હીટ પંપ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ COP ઓફ રેફ્રિજરેશન. તો COP ઓફ હીટ પંપ કેટલું આવ્યું? 1.33. 1 પ્લસ COP ઓફ રેફ્રિજરેશન કેટલું આવ્યું? 0.33. તો જોઈ લીધું, તમને આન્સર ટેલી થઈ ગયો, બંને બાજુ ઇક્વલ આવી ગયું, બરાબર. ઓકે, તો હવે આપણી પાસે 2 આન્સર અવેલેબલ છે. કયા કયા? તો
તો 1.33 અને 0.33. તો અહીં તમારે જોવાનું કે આપણી પાસે કયું છે. તો 1.33 પણ આન્સર આપેલો છે અને 0.33 પણ આન્સર આપેલો છે. બરાબર. તો COP ઓફ રિવર્સ કાર્નોટ સાયકલ. ઓકે. તો પછી આના પછી હજુ પણ આપણે થોડું ડીપમાં જવાનું કે રિવર્સ કાર્નોટ સાયકલ જ્યારે પણ આપેલું હોય તો તમે રેફ્રિજરેશનની જ સાયકલ કહેશો. બરાબર. તમે જ્યારે રેફ્રિજરેશન ભણો છો ત્યારે પહેલાં જ ચેપ્ટરમાં કીધું હોય છે કે રેફ્રિજરેશન શાના પર કામ કરે, તો કે રિવર્સ કાર્નોટ સાયકલ પર કામ કરે. શાના પર? રિવર્સ કાર્નોટ સાયકલ પર કામ કરે. તો હવે તમારો આન્સર સાચો આ જ હશે 0.33. બરાબર. કેમ કે રેફ્રિજરેશન આન્સર તમારે લખવો પડશે. આ 1.33 લખશો તમે તો એ કામ નહીં આવે. બરાબર. કેમ કે અહીં કીધું છે રિવર્સ કાર્નોટ સાયકલ એટલે કે રેફ્રિજરેશનની સાયકલ. તો તમે જોઈ શકો છો કે કેટલો ડીપમાં આ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે કે રેફ્રિજરેશનની એક સેન્ટેન્સ પણ તમને સિમ્પલ યાદ હોવું જોઈએ. તો તેના આધારે તમે આન્સર સાચો લખી શકો છો. હવે બીજો ક્વેશ્ચન જોઈએ તો કાર્નોટ એન્જિન રિજેક્ટ કરે છે 30% ઓફ એબ્સોર્બ્ડ હીટ. એટલે જેટલી પણ હીટ એબ્સોર્બ કરી હતી, Q1 હીટ એબ્સોર્બ કરી છે તેની 30% હીટ જે છે એ રિજેક્ટ કરી દે છે. ક્યાં? તો કે 30° સેન્ટીગ્રેડ વાળું જે સિંક છે ત્યાં. તો ટેમ્પરેચર ઓફ હીટ સોર્સ, તો હીટ સોર્સનું ટેમ્પરેચર શોધવાનું છે. બરાબર. હીટ સોર્સનું ટેમ્પરેચર જે TH છે, આ જે ઉપરનું હાઈ ટેમ્પરેચર હોય તેને હાઈ ટેમ્પરેચરવાળી જે બોડી હોય તેને હીટ સોર્સનું ટેમ્પરેચર કહેવાય. એમાંથી Q1 હીટ એબ્સોર્બ કરે, W વર્ક આઉટપુટ કરે, Q2 હીટ રિજેક્ટ કરે, લોઅર ટેમ્પરેચર. હવે કાર્નોટ એન્જિન છે તે 30% ઓફ એબ્સોર્બ હીટ ટુ ધ સિંક એટ 30° સેન્ટીગ્રેડ. આ જે છે 273 પ્લસ 30, 3, 7 ને 3, 303 કેલ્વિન. 303 કેલ્વિને એ રિજેક્ટ કરી દે છે. તો હવે કેટલી હીટ રિજેક્ટ કરે છે તે આપણે અહીં આપેલું જ છે. 30% ઓફ એબ્સોર્બ્ડ હીટ. અહીં આપણે એબ્સોર્બ હીટ કેટલી છે? Q1 જે એબ્સોર્બ હીટ છે તેના 30% એટલે 30/100. આના 30% જેટલી હીટ જે છે એ શું કરે છે? રિજેક્ટ કરે છે. બરાબર. તો Q1ના 30% જેટલી હીટ એ રિજેક્ટ કરે છે એટલે કે Q2 હીટ કેટલી થઈ? Q1ના 30% જેટલી. તો Q2 બરાબર તમે લખી શકો છો 0.3 Q1. બરાબર. આપણને શોધવા કીધું છે ટેમ્પરેચર ઓફ ધ હીટ સોર્સ. હીટ સોર્સનું ટેમ્પરેચર એટલે આનું ટેમ્પરેચર જે છે તે આપણને શોધવા કીધેલું છે. હવે અહીં તમે જોઈ શકો છો કે આપણે એક કાર્નોટ એન્જિન છે એટલે કાર્નોટ એન્જિનની એફિશિયન્સી 1 - TL/TH આ પણ લખી શકીએ છીએ. અને બીજું એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ વર્ક આઉટપુટ અપન હીટ સપ્લાયડ એટલે Q1 આ પણ લખી શકીએ છીએ. અને આ બંને જે સૂત્ર તમે એપ્લાય કરશો એ બંને ઇક્વલ જ હશે. તો આ હું સૂત્ર અહીંથી ડાયરેક્ટ ઇક્વલાઇઝ ઉપર જ કરી દઉં છું. W/Q1. હવે Wનું સૂત્ર તો તમને ખબર જ છે કે W ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે Q1 - Q2. બરાબર. તો અહીં તમે W ઇઝ ઇક્વલ ટુ Q1 - Q2 લખશો ડિવાઇડેડ બાય Q1. તો 1 - Q2 અપન Q1 આવશે. તો 1 - TL/TH ઇઝ ઇક્વલ ટુ 1 - Q2 અપન Q1. હવે આપણને શું આપેલું છે કે Q2 ઇઝ ઇક્વલ ટુ 0.3 Q1 આપેલું છે. તો પહેલાં તો આ બંને બાજુ -1 - કેન્સલ આઉટ થઈ જશે અને Q2 ઇઝ ઇક્વલ ટુ 0.3 Q1 છે. તો તમે અહીં 0.3 Q1 લખો, નીચે Q1 લખો તો ઉપર નીચેથી Q1 કેન્સલ. તો અહીં તમને શું મળશે? આ જે છે તે હું અહીં લખતો છું TL/TH ઇઝ ઇક્વલ ટુ અહીંથી મળ્યું 0.3. બરાબર. હવે કોઈ પણ એકની વેલ્યુ તમને ખબર હોવી જોઈએ. તો TLની વેલ્યુ આપણને ખબર છે કેટલું? 303 કેલ્વિન. તો TH બરાબર શું થશે? THને ઉપર લઈ લીધા, TLની વેલ્યુ છે 303, અહીંથી 0.3 જે છે તેને નીચે લઈ જવામાં આવે.
તો THની વેલ્યુ આપણે કેલ્ક્યુલેટ કરીશું. કેલ્ક્યુલેટરની અંદર 303/0.3 303 ડિવાઇડેડ બાય 0.3, તો આન્સર આવશે 10 કેટલો આન્સર આવ્યો? 10 તો અહીં તમે 10 આન્સર જોઈ શકો છો. 10 સોરી, ઓકે, આજે 10 આન્સર આવશે ને એ કેલ્વિનમાં આવશે. અહીં તમે એકદમ નાનામાં નાની ભૂલ ફરી કરી શકો છો અહીં કે આજે 10 આવશે એ કેલ્વિનમાં આવશે અને અહીં તમને ડિગ્રી સેન્ટીગ્રેડમાં આન્સર મૂક્યો છે, તો તમે ડાયરેક્ટ 10 ટીક નહીં કરી દેવાનું ઉતાવળમાં, બરાબર. 10 માઇનસ 273 કરશો તો તમને અહીં 7 મળશે. અહીં 7 ને 3 10, 9 એટલે 7 8 9 એટલે 737 આન્સર આવશે, બરાબર, કેમ કે ડિગ્રી સેન્ટીગ્રેડમાં માંગ્યો છે આન્સર. તો આ જ બધી વસ્તુઓનું આપણે એક્ઝામમાં ખાસ ધ્યાન રાખવાનું છે, કેમ કે આ જ બધી વસ્તુઓ તમે ભૂલી જશો અને તમને આવડતું હશે આખી મેથડ, પરંતુ આટલું નાનું કન્વર્ઝન તમારો 1 માર્ક તો લેશે જ, પ્લસ એક્સ્ટ્રા પોઈન્ટ 25 માર્ક્સ પણ લઈ જશે, બરાબર. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે એક્ઝામ્પલમાં. આ બધા ક્વેશ્ચન બહુ જ ઇઝી છે, પરંતુ આ નાની વાતોમાં તમે ગોથા ખાઈ જશો. બીજો ક્વેશ્ચન જોઈએ તો એન્જિન છે ઓપરેટ કરે છે, ટેમ્પરેચર લિમિટ કેટલા 900 કેલ્વિન, T2 અને T2 400 કેલ્વિન. આપણે પેલું ફરી આગળનું જોયું તે જ આવ્યું, 900 કેલ્વિન, T2 400 કેલ્વિન. ફોર બોથ ધ ઇક્વલી એફિશિયન્ટ. હવે તો આપણે ડાયરેક્ટલી પેલું સૂત્ર જ વાપરશું કે ઇક્વલી એફિશિયન્ટ હોય તો શું આવે, બરાબર, તમને ખબર જ છે. તો વેલ્યુ ઓફ T2, તો T2નું વેલ્યુ શોધવું હોય તો T1 T3 અંડર રૂટમાં આ બેઠું સૂત્ર વાપરવાનું જ્યારે ઇક્વલી એફિશિયન્ટ હોય ત્યારે. અને વર્ક ઇક્વલ હોય ત્યારે કયું સૂત્ર વાપરવાનું? T2 = T1 + T3 ડિવાઇડેડ બાય 2, બરાબર, આ સૂત્ર વાપરવાનું. અને બીજું એક વસ્તુ ધ્યાન રાખવાનું, આ જે ટેમ્પરેચર છે બધા એ ટેમ્પરેચર શામાં હોવા જોઈએ? કેલ્વિનમાં જ હોવા જોઈએ. શામાં? કેલ્વિનમાં. અહીં તો કેલ્વિનમાં જ છે, તો આપ ડાયરેક્ટ મૂકી દઉં 900 400 તો 9 ચોક 36, તો આન્સર તો ઓબ્વિયસલી 600 કેલ્વિન, બરાબર. તો T2 બરાબર શું આવશે? 600 કેલ્વિન. ક્યાં છે? આ રહ્યો આન્સર. ઓકે, સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. આ વિડીયોમાં આપણે હીટ એન્જિન વિશે અને રેફ્રિજરેશન વિશેના કેટલાક એક્ઝામ્પલ્સ જોયા. હજુ બીજા પણ થોડા ઘણા એક્ઝામ્પલ હશે તો હું શોધીને મૂકીશ અને આપણે જોઈશું. તો પરંતુ તમને અહીં ખબર પડે છે કે આપણે નાની ભૂલના લીધે આ કેલ્વિન અને ટેમ્પરેચરના લીધે પણ ઘણી બધી ભૂલ થઈ જાય છે. પછી અહીં પણ તમે જોઈ શકો છો કે એક નાની વસ્તુ તમને ખબર હોવી જોઈએ. જો એ ના ખબર હોય તો 1.33 આન્સર તમારાથી મુકાઈ જાય અને એક્સ્ટ્રા 0.25 માર્ક પણ આપણા જતા રહે. તો ખૂબ જ ધ્યાન રાખવાનું છે આપણે આ બધી વાતોની અંદર. આ જ બધા એક્ઝામ્પલ ડાયરેક્ટ આરટીઓની એક્ઝામમાં બેઠા જ પૂછાય છે. જે એન્જિનિયરિંગ સર્વિસમાં પૂછાયા હોય એ જ બધા એક્ઝામ્પલ આરટીઓની એક્ઝામમાં ડાયરેક્ટ જ પૂછાય છે, બરાબર. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. બીજા વિડીયોમાં આપણે આગળ જોઈશું. સો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. બાય, શિયા એન્ડ ટેક કેર.